તો ભાઈઓ જો તમે આ બોટાદની અંદર જે મિત્રો ખેડૂતોએ આંદોલન કર્યું હતું, જે કડદાને લઈને મિત્રો બધા લોકો મેદાનની અંદર ઉતર્યા હતા, તેની અંદર બધા લોકોને જો પોલીસ કર્મચારીઓ મિત્રો લાઠીચાર્જ જ્યારે ગાંધીનગરથી આવ્યું હતું હુકમ કરવામાં કે જે કોઈ ખેડૂતો માને નહીં તમારો કાયદો હુકમ તો એની માથે લાઠીચાર્જ કરજો. તો બધા લોકો મિત્રો જો આ છોકરો છે મિત્રો 17 વર્ષનો ભાઈ છે અને 17 વર્ષના ભાઈમાંથી એટલો બધો લાઠીચાર્જ કર્યો ને કે મોતની હાલતની અંદર છે. અત્યારે મોતની છેલ્લી ઘડીઓ ગણી રહ્યો છે મિત્રો. એવું સોશિયલ મીડિયાની અંદર આપણે જાણવા મળી રહ્યું છે. કારણ કે પોલીસ કર્મચારીએ એટલો બધો ભાઈને માર્યો અને મિત્રો એની લિમિટ પૂરી અને હદ બહાર કરી નાખ્યો છે. એટલો બધો ભાઈને માર્યો છે. અને કારણ કે બોટાદની અંદર મિત્રો જે આપણે ખેડૂતો માટે બધા લોકો લડી રહ્યા છે, જે મિત્રો કે આ દેશનો એક બીજો પણ સૈનિક બોર્ડર ઉપર છે અને બીજો આપણે ખેડૂત કહેવાય છે. એવી રીતે મિત્રો એના હક માટે બધા લોકો મેદાનની અંદર આવ્યા અને બધા લોકો એની માંગી કે અમારી સાથે આવો અન્યાય થાય છે અને અમારી સાથે આવું દુર્વ્યવહાર થાય છે અને અમારો પાકને અમારો પૂરતો ભાવ મળતો નથી. અને અમારો ભાવ મળ્યા ત્યારબાદ એક કડદા રૂપી એક દંડ ફટકારે એ રીતનો જ્યારે માલ અડધો ઉતારવા જાય છે, હરજ થયા વજન થયા બાદ પછી તે માલનો તોડ કરવા એટલે કે ભાવની અંદર તોડ કરવામાં આવશે, એને કડદા રૂપી કહે છે. એનો એક ન્યાય માંગવા માટે બધા લોકો મેદાનની અંદર આવ્યા અને બધા લોકો ખેડૂતો એક થયા. ત્યારબાદ રાજુ કરબડા એક થયા. બધા લોકો બધા આવ્યા અને એક મોટું સંગઠન બધા ખેડૂતોનું કર્યું અને બધા એને જાહેરમાં એક આવેદનપત્ર આપવાનું હતું કે આવો ખેડૂતો સાથે તમે કેમ અન્યાય કરો છો. તેની અંદર એકબીજા સામે મારામારીની અંદર આ ખેડૂતોમાં છે મિત્રો જો મારામારી થઈ અને ખેડૂતોએ પણ પોલીસની કર્મચારીની ગાડી પણ તોડી નાખી છે. અને ત્યારબાદ પોલીસ કર્મચારીઓ પણ છોકરાઓ અથવા કોઈ પણ ગણ્યા નથી મિત્રો. જે આંદોલનની અંદર નહોતા તેને પણ માર્યા છે. ઘરની અંદર જઈને ઘરોના પણ નુકસાન કર્યા છે પોલીસ કર્મચારીએ. બીજા લોકોને પણ મિત્રો એને નુકસાન કર્યા છે અને આ છોકરાને પણ મારીને હોસ્પિટલ અંદર દાખલ છે.